હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરની બરફી. ગાજરનો હલવો તો આપણે બનાવીએ છીએ, પણ આજે આપણે ગાજરની બરફી બનાવીશું. આ ગાજરની બરફી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેના માટે આપણે ગાજરને ધોઈ સાફ કરી અને ઉપરથી ગાજરની છાલ કાઢી લઈશું અને ત્યારબાદ એના નાના નાના પીસ કરી લઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં ગાજરના ટુકડા ઉમેરી એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. એમાં કોઈ પીસ ના રહે એ ધ્યાન રાખવાનું. આવું કરકરું પીસવાનું છે. હવે એને એક પેનમાં લઈ લઈશું અને એમાં ગાજરનું પાણી વળે ત્યાં સુધી થોડુંક હલાવીશું. ત્યારબાદ એમાં આપણે 1 ચમચો મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેરી અને આપણે ગાજરને સારી રીતે શેકી લઈશું. ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. ગેસ તમારે ધીમો જ રાખવાનો છે અને ધીમા તાપે જ તમારે હલાવવાનું છે. હવે આપણા ગાજર સરસ સોફ્ટ થઈ ગયા છે, તો હવે આપણે એની અંદર અડધી વાટકી ખાંડ ઉમેરીશું અને ખાંડને આ ગાજરની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અંદરથી ખાંડનું પાણી છૂટું પડ્યું છે. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહીશું. હવે આપણે આની અંદર 1 વાટકી ટોપરાનું છીણ અને 1 વાટકી મિલ્ક પાવડર એડ કરીશું અને આ બધાને સારી રીતે હલાવી લઈશું. મિલ્ક પાવડરના ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તેને સારી રીતે અંદર મિક્સ કરી દેવો. હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરીશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મારી પાસે અત્યારે તૈયાર પડ્યો તો ડ્રાયફ્રૂટનો ભૂકો મેં એ જ એડ કર્યો છે. આ ડ્રાયફ્રૂટના ભૂકાને પણ આપણે આ મિશ્રણની અંદર સારી રીતે હલાવી લઈશું. હવે આપણે અંદર 1 ચમચી ઘી ઉમેરીશું અને એને સારી રીતે હલાવી લઈશું. હવે આપણું આ મિશ્રણ કડાઈ છોડી રહ્યું છે. તમે જોઈ શકો છો કે નીચે બિલકુલ ચોંટતું નથી. અને ત્યારબાદ અંદર એલાયચીનો પાવડર નાખીને એને સારી રીતે હલાવી લઈશું. હવે મેં એક ટ્રેમાં તેલ લગાવી દીધું છે અને પછી આ મિશ્રણને આપણે એની અંદર ઠારી દઈશું. એને તમે કોઈ વાટકી અથવા તો તાવીથાની મદદથી સેટ કરી દો. હવે ઉપર આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશું. તમે પિસ્તાની જગ્યાએ બદામ અથવા ચાંદીનો વરખ પણ લગાવી શકો છો. પછી એને વાટકીની મદદથી પ્રેસ કરી દઈશું, જેથી અંદર પિસ્તા સારી રીતે સેટ થઈ જાય. ત્યારબાદ 1 કલાક ફ્રીજમાં મૂક્યા પછી આપણે એના પીસ કરી દઈશું. અડધો કલાક પણ ફ્રીજમાં મૂકવું જરૂરી છે, જેથી સરસ સેટ થઈ જાય. હવે આપણી ગાજરની બરફી તૈયાર છે. તે સરસ સોફ્ટ થઈ છે અને એટલી ટેસ્ટી પણ એટલી જ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.